ગુજરાતના ભૂતપૂર્વ અને પાંચમા મુખ્યમંત્રી તથા ગુજરાતના પ્રથમ પાટીદાર મુખ્યમંત્રી એવા સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલની આજે 32મી પુણ્યતિથિ છે। ગાંધીનગરના નર્મદા ઘાટ સરિતા ઉદ્યાન ખાતે આજે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જ્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પક્ષાપક્ષીથી દૂર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એટલું જ નહીં, સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રી કાળને યાદ કર્યો હતો। ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનામાં સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલનો સિંહ ફાળો હતો। ગુજરાતમાં ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્રાંતિનો પાયો નાખવાનું કામ સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલે કર્યું। વિરોધીઓને પણ પોતાના બનાવીને રાજકારણ કરવાની કુનેહ સ્વર્ગસ્થ ચીમનભાઈમાં હતી। ટાંટિયા ખેંચના બદલે સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ સંબંધોનું રાજકારણ કરતા હતા। સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલની ઓળખ એ હતી કે એક સમયે પોતાની ઠાઠડી બાળનારા નરહરી અમીનને તેને પોતાની જ સરકારમાં ગૃહમંત્રી બનાવ્યા હતા। નરહરી અમીને સ્વર્ગસ્થ ચીમનભાઈ સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે ચીમનભાઈ જેવી વ્યક્તિ મેં આજ દિન સુધી રાજકારણમાં નથી જોઈ। વર્ષ 1990 થી 95 અને હાલના રાજકારણમાં જમીન આસમાનનો તફાવત છે। કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાનો શ્રેય નરહરી અમીને ચીમનભાઈને આપ્યો તો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સ્વર્ગસ્થ ચીમનભાઈ સત્તામાં નહોતા ત્યારે પણ ગુજરાતના હિત માટે સંઘર્ષ કરનારા હતા। ચીમનભાઈએ ગુજરાત માટે લીધેલા નિર્ણયો સદીઓ સુધી યાદ રહેશે તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સંસ્મરણો વાગોળતા કહ્યું કે ચીમનભાઈમાં વિરોધીઓને પણ પોતાના કરવાની આગવી કુનેહ હતી। ચીમનભાઈ રાજ્યના નેતા હોવા છતાં અન્ય રાજ્યના મુખ્યમંત્રી નક્કી કરી શકતા, તેથી તેમનામાં તાકાત હતી। કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું, ચીમનભાઈ પક્ષની અંદર અને વિપક્ષ સાથે હંમેશા સંઘર્ષ કરતા રહ્યા। ચારેય તરફ વિરોધ હોવા છતાં શાંત અને સ્થિર રહેવાની કુનેહ ચીમનભાઈમાં હતી। કૃષિ ક્ષેત્રે નર્મદાનું પાણી ગામે ગામ પહોંચાડવાની અને કૃષિમાંનો વિકાસ થાય એ એમનું લક્ષ્ય હતું। શૈક્ષણિક ક્ષેત્રે વિકાસની એમણે હંમેશા ચિંતા કરી। એમ ગુજરાતને એક નંબરનું રાજ્ય બનાવવાની નેમ સાથે આખા જીવન, સમગ્ર જીવન દરમિયાન એ સતત સંઘર્ષ કરતા જ રહ્યા। ક્યાંક અંતરાયો સામેના સંઘર્ષ પણ એમણે જીવનમાં ઘણા કરવા પડ્યા, પણ એનાથી હાર્યા કે થાક્યા વગર પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને એ સતત આગળ વધતા રહ્યા। એટલે એમનું જીવન આપણા સૌના માટે એક પ્રેરણાદાયી જીવન છે। એક ગેરસમજના કારણે અને કોંગ્રેસની અંદરની લડાઈને કારણે એમની સામે જે નવનિર્માણનું આંદોલન થયું એના કારણે એમને રાજીનામું આપવું પડ્યું। પણ રાજીનામું આપ્યા બાદ સતત 74-75થી લોકોની વચ્ચે જવું, ગામે ગામ જવું, ખેડૂતોના પ્રશ્નો હોય, નર્મદાના પ્રશ્નો હોય, જાહેર જીવનની સમસ્યાઓ હોય, એ સમસ્યાઓને સતત લોકોની વચ્ચે લઈ જઈને એક જાગૃત આગેવાન તરીકે કામ કરી અને 90માં ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। અને આ નર્મદા યોજનાનો આજે જે આપણે વિકાસ જોઈ રહ્યા છીએ, નર્મદા યોજના જે પૂરી થઈ છે, એમાં જો સૌથી મોટું કામ અને પાયાનું કામ હોય તો ચીમનભાઈ પટેલે કર્યું છે।